નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરમાં વાવાઝોડાના કહેર વચ્ચે પૂર્વ વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે, જેમાં મધરાત્રે આઈસ્ક્રીમની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમાં ભારે જહેમત બાદ કારખાનામાં લાગેલ આગને કાબૂમાં લેવાઈ હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે કારખાનામાં આગ લાગી હતી. આગને કારણે કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. हाँ हाँ આઈસ્ક્રીમ ના ફ્રીજો છે એટલે અવાજ આવે છે. આ બધા ના શોર્ટ સર્કિટ થઈ જઈએ એ તો મીટરો મેં શોર્ટ સર્કિટ અંદર તો બધા ફ્રીજ ના અવાજ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.